હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. 4 થી 5 એવી સરળ રેસીપી છે જે વારંવાર હું મારી ઘરે રિપીટ કરતી રહું છું. એમાંની એક આ ચટપટી સ્વાદથી ભરપૂર મસાલા ભાખરી જે મારી ઘરે બધાને ખૂબ પસંદ છે. સવાર સાંજ કે પછી લાંબા સફરમાં પણ આ ભાખરીને લઈ જઈ શકાય છે. સાથે કોઈ ચટણી કે ભાજીની જરૂર નહીં પડે, એટલી તીખી ચટપટી બને છે. ઘણી વખત કેવું થાય, આપને ખૂબ થાક લાગ્યો હોય કે ઘણી વખત વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન હોય, ત્યારે ઝટપટ આ ભાખરી બની જાય છે. અને જો સાંજે બનાવી લીધી તો સવારે નાસ્તાનું ટેન્શન પણ બિલકુલ નહીં રહે. તો ચાલુ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મસાલો વાટીએ. તો એના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા લેવાના છે. મારી પાસે ફ્રાય કરેલા સિંગદાણા હતા એટલે મેં એ લીધેલા છે. તમે કાચા સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો. 2 ચમચી જેટલા લેવાના છે, વધારે આપણે નથી લેવાના. સાથે એક મોટો ટુકડો આદુનો એડ કરવાનો છે. આદુ અને મરચાં એ બંનેની ફ્લેવર આપણે ચડિયાતી રાખવાની છે. તો અહીંયા હું 3 મોડા મરચાં લઉં છું. તો અહીંયા બને ત્યાં સુધી આપણે થોડા ઓછા તીખા હોય એવા મરચાંનો ઉપયોગ કરશું, જેથી કરીને મરચાંનું પ્રમાણ આપણે વધારે રાખી શકીએ અને આપણી ભાખરી તીખી પણ વધારે ન બને અને મરચાંની જે ફ્લેવર આપણી ભાખરીમાં આવવી જોઈએ એ પણ જળવાઈ રહે. તો અહીંયા સાથે જ 2 ડાળખી જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે બારીક કટ કરીને એડ કરશું, જેથી કરીને બધી વસ્તુ સાથે સરસ એવા વટાઈ જાય. સાથે અહીંયા અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીએ અને ખાસ કરીને મીઠા લીમડાના પાન તો આપણે એડ કરવાના છે, કારણ કે ભાખરી જ્યારે આપણે શેકશું ત્યારે એની જે સુગંધ આવશે અને એની જે ફ્લેવર બેસશે ભાખરીમાં, એક જોરદાર ફ્લેવરફુલ આપણી ભાખરી બનીને તૈયાર થશે. હવે સિંગદાણા છે એના કોઈ મોટા ટુકડા ન રહે એ રીતનું આપણે આને વાટીને તૈયાર કરવાનું છે. મરચાના ટુકડા રહેશે તો કોઈ વાંધો નથી, પણ સિંગદાણાના વધારે મોટા ટુકડા નથી રહેવા દેવાના. તો ચાલો, બધી વસ્તુને સરસ એવી આપણે વાટી લીધી છે. તો આપણે અહીંયા હવે લોટ બાંધી લઈએ. તો લોટ બાંધવા માટે ખાસ જોજો લોટનું માપ. તો અહીંયા આપણે અડધો કપ જેટલો ઘઉંનો જે ભાખરી માટેનો કકરો લોટ હોય છે એ લીધેલો છે અને સેમ કપથી આપણે ઝીણો એટલે કે રોટલી માટેનો લોટ અડધો કપ લીધો છે. તો અડધો કપ આપણે જો કકરો લોટ લેતા હોય તો એની સામે અડધો કપ આપણે રોટલી માટેનો ઝીણો લોટ લઈ લેવાનો છે. આ બંને લોટનો રેશિયો આપણે સરખો રાખવાનો છે, જેથી કરીને આપણી ભાખરી છે એકદમ ખસ્તા બનશે અને સાથે મોઢામાં મૂકતા ઓગળી જાય એવી પણ બનશે. દાંત વગરના પણ આરામથી ખાઈ શકશે. તો અહીંયા આપણે વાટેલી પેસ્ટ એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ઘરના રેગ્યુલર મસાલા જ જશે, વધારે કોઈ મસાલા આપણે એડ નહીં કરીએ. મેઇન સ્વાદ તો આમાં આદુ અને મરચાંનો છે. સાથે થોડું એવું લાલ મરચું પાવડર કલર માટે એડ કરી દીધું. અડધી ચમચી જેટલી હિંગ અને અડધીથી પોણી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ. કાચું જીરું છે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. હવે 2 ચમચી જેટલી આપણે અહીંયા કસૂરી મેથી એડ કરવાની છે. કસૂરી મેથી છે એને હાથેથી હલકી ક્રશ કરીને આપણે એડ કરી દીધી છે. વધારે પ્રમાણમાં એડ નહીં કરીએ, કારણ કે જે આપણે આદુ અને મરચાંનો ટેસ્ટ જોઈએ છે એ વધારે કસૂરી મેથી એડ કરશું તો દબાઈ જશે. હવે સાથે એક નાની વાટકી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરી દીધા. હજુ એક વસ્તુ આપણે આમાં એવી એડ કરવાની છે જેનાથી આપણી ભાખરી છે ખાવામાં એકદમ ચટપટી બને છે. તો પહેલાં તો આપણે આ બધી વસ્તુને એકદમ સરસ એવી હાથની મદદથી મિક્સ કરી લીધી અને આપણી ભાખરી છે એને ચટપટી બનાવવા માટે હું અહીંયા પહેલાં તો અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. મેં આખી ખાંડ એડ કરેલી છે. તમારી પાસે દળેલી ખાંડ હોય તો એનો ઉપયોગ પણ કરી શકાય છે, પણ આખી ખાંડ એડ કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બિલકુલ ભાખરી ખાતી વખતે મોઢામાં નથી આવવાની. હવે ભાખરીને એકદમ ચટપટી બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરેલો છે. 5 થી 6 નાની ભાખરી હું અહીંયા બનાવું છું, એમાં મેં અડધા લીંબુનો રસ એડ કરેલો છે. તમે મોટી સાઈઝની બનાવતા હોય તો આખા લીંબુ સુધી આપણે લઈ શકાય છે. હવે અહીંયા ભાખરીમાં મોણ કરવું પણ જરૂરી છે. તો આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું અને તેલ છે એને સરસ એવું જે લોટ છે એના કણે કણમાં આવી જાય એટલું સરસ એવું મિક્સ કરીએ. આ રીતે મુઠ્ઠી વાળીને જોવાની છે. હલકી મુઠ્ઠી વળાય છે એટલું આપણે મોણ કરવાનું છે અને બધું સરસ એવું મિક્સ કરી હવે આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ. તો લોટ બાંધવા માટે શરૂઆતમાં થોડુંક જ પાણી એડ કરવાનું છે, કારણ કે એકદમ ટાઈટ એવો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે. આદુ મરચાંની પેસ્ટ પણ આપણે વધારે એડ કરેલી છે. સાથે લીલા ધાણા પણ ખૂબ એડ કરેલા છે. તો લોટ છે આપણો ઢીલો થઈ જશે અને ઢીલો લોટ છે આપણે બિલકુલ નથી જોઈતો. એટલા માટે આપણે શરૂઆતમાં જ લોટને એટલો કઠણ બાંધશું કે થોડો પણ લોટ ઢીલો થશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો તમે જોઈ શકતા હશો વિડીયોમાં 4 થી 5 ચમચી જેટલા પાણીમાં જ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો. એકદમ ટાઈટ એવો આપણે લોટ બાંધ્યો છે. તો હવે આ લોટ છે એમાંથી આપણે લુવા કરી લઈએ.
લઈએ. તો એક જ સરખા આપણે બધા લુવા આમાંથી કરી લેવાના છે અને તમે મોટી સાઈઝની ભાખરી પણ આ બનાવી શકો છો. પણ આજે હું નાની નાની સાઈઝની ભાખરી બનાવું છું, જેથી કરીને એકદમ માર્કેટેથી ભાખરી લાવ્યા હોય એવો લુક આવે. તો અહીંયા હું નાની નાની સાઈઝની બધી ભાખરીના લુવા બનાવી લઉં છું. અને હું લુવા બનાવું છું ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને હું મારી ચેનલ પર દરેક વિડીયો એવા જ અપલોડ કરું છું કે જે બધા ઘરે આરામથી બનાવી શકે અને ઘરની વસ્તુથી બની પણ જાય. તો અહીંયા આપણે હવે ભાખરીના જે લુવા કરીને રેડી રાખ્યા હતા એને આ રીતે થોડી થીક એવી ભાખરી વણી લઈશું. તો ભાખરી છે એટલે થોડી આપણે થીક તો એને રાખવાના જ છીએ. તો એની કિનારીઓ ઉપર હલકા ક્રેક્સ આવશે તો કોઈ પ્રોબ્લેમ નથી, ઉલટાની આપણી ભાખરી છે એક્સ્ટ્રા ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો ચાલો ભાખરીને શેકવા માટે મેં અહીંયા એક તવો લીધો છે અને તવા ઉપર અહીંયા આપણે ભાખરીઓને ગોઠવી દઈશું. મેં નાની નાની ભાખરી બનાવી છે અને સાથે તવો મારો મોટો છે તો એક બેચમાં બધી ભાખરી મારી આવી ગઈ છે. તમારો જેવડો તવો હોય એ પ્રમાણે 2 કે 3 તમે ભાખરી આરામથી શેકી શકો છો. હવે ગેસની ફ્લેમ શરૂઆતમાં છે આપણે મીડિયમ રાખશું અને બંને સાઈડથી આપણે ભાખરી છે એને હલકી હલકી થાય એટલે આ રીતે તરત એને પલટાવી લઈશું. હલકી શેકાઈ જાય એટલે ઉપરથી આપણે એમાં ઓઇલ કે પછી ઘી લગાવી શકીએ છીએ. ઘરમાં બાળકો હોય તો ઘી પણ તમે લગાવી શકો છો. અને હું આજે અહીંયા ઘીથી જ ભાખરી શેકું છું, કારણ કે ઘીથી જો ભાખરી શેકશું તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આ રીતે ઘી લગાવેલી સાઈડ છે એને પણ ચેન્જ કરશું અને એને પણ આપણે સરસ એવી શેકાવા દઈશું. અને જ્યારે આપણે ઘી લગાવીને ભાખરી શેકતા હોય ત્યારે ગેસની ફ્લેમ થોડીવાર આપણે હાઈ કરવાની છે અને થોડીવાર મીડિયમ કરવાની છે. એવી રીતે ગેસની ફ્લેમ વધારે અને ધીમી કરતાં કરતાં આ રીતે સરસ એવું ભાખરીને ફરતી સાઈડથી પ્રેસ કરતાં કરતાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. તો સ્પેચ્યુલાની મદદથી કે પછી બીજી કોઈ વસ્તુથી ભાખરીને સરસ એવી આ રીતે વારાફરતી આપણે પ્રેસ કરશું, જેથી કરીને ભાખરી છે એકદમ ક્રિસ્પી કરારી શેકાઈ જાય. તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે ભાખરીને હું કઈ રીતે શેકું છું. તો જો ભાખરી શેકાય છે એનો કલર જોઈ અને તમને અંદાજ આવી ગયો હશે કે આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે અને જોતા જ ખબર પડે છે કે બિલકુલ ચવડ નથી બનેલી, એકદમ ખસ્તા બને છે. અને જો તમે ઈચ્છો તો મોણમાં તેલની બદલે મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મલાઈ એડ કરેલી ભાખરી છે ને તમે વધારે ટાઈમ સાચવી નહીં શકો અને આ ભાખરીને આપણે 2 થી 3 દિવસ સુધી સાચવી પણ શકીએ છીએ. તો અહીંયા જો હું તમને નજીકથી પણ ભાખરીનો લુક બતાવું, એકદમ ખસ્તા, સાથે કોઈ ચટણી કે કોઈ બીજી વસ્તુ નહીં લો તો પણ તમે આ 3 થી 4 ભાખરી તો ખાઈ જ જવાના છો, એટલી ચટપટી બને છે. આપણે લીંબુ પણ ચડિયાતું એડ કર્યું છે, થોડી ખાંડ પણ એડ કરી છે અને સાથે તીખાશ પણ ચડિયાતી રાખેલી છે. તો એકદમ સ્વાદથી ભરપૂર આપણી કાઠિયાવાડી મસાલા ભાખરી બનીને તૈયાર છે. અને જો ઘરે એક વખત આ રીતે મસાલા ભાખરી બનાવી લીધી તો દુકાનેથી કે બજારેથી તો તમે ભાખરી લાવવાના જ નથી. તો અહીંયા આપણી ભાખરી બની અને એકદમ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.